હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું તડકા છાયાની કટકીનું અથાણું। તો આ કટકી કેરીનું અથાણું બનાવવાની એકદમ આપણે તડકા છાયાની પરંપરાગત રીતથી જ બનાવીશું। તો કટકી કેરીનું અથાણું બનાવવા માટે અહીંયા આપણે 500 ગ્રામ જેટલી આપણે રાજાપુરી કેરી લીધી છે। રાજાપુરી કેરી એકદમ કડક હોય છે અને એમાં પાણીનો ભાગ બહુ જ ઓછો હોય છે, તો આ અથાણું એકદમ સરસ બને છે। તો કટકી કેરીનું અથાણું બનાવવા રાજાપુરી કેરીને આપણે આ રીતે ડબલ છાલ ઉતારી લેવાની છે કે જેથી આપણી જે કટકી છે ને એકદમ સરસ સોફ્ટ બનશે। તો આ રીતે આપણે એને છોલી લઈશું અને હવે એને આ રીતે આપણે નાના નાના પીસીસમાં આપણે એને કટ કરવાની છે। તો અહીંયા આપણે કેરીમાં ગોટલાનો ભાગ આવે ત્યાં સુધી આપણે બધી જ કેરીને કાઢી લઈશું। તો હવે અહીંયા આપણે કટકી માટે ઝીણી ઝીણી કેરીને સમારી લેવાની છે। તો અહીંયા આપણે પતલી પતલી સ્લાઇસ કરીને આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લેવાની છે। હવે અહીંયા આપણે એક મોટું વાસણ લઈશું, તો એની અંદર આપણે કટકી કેરી જે સમારીને રાખી છે એ લેવાની છે। ફ્રેન્ડ્સ, તમારે જો રાજાપુરી ના હોય તો તમે બીજી લાડવા કેરી કે કોઈ પણ કેરી લઈ શકો છો। હવે અહીંયા આપણે 1 ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલી આપણે હળદર લઈશું અને મિક્સ કરી લઈશું। અને હવે એની અંદર આપણે જેટલી કેરી લીધી છે એટલા માપનું આપણે ખાંડ લઈશું। તો અહીંયા 500 ગ્રામ કેરીની સામે આપણે 500 ગ્રામ ખાંડ લેવાની છે। તો આ રીતે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે। તમે જો આ કટકી કેરીનું અથાણું વ્રતમાં ખાવા માંગતા હોય તો તમે હળદર સ્કીપ કરી શકો છો। તો તમે અહીંયા 1 કિલો કેરીની સામે કે 500 ગ્રામ કેરીની સામે એટલી જ ખાંડ લેશો ને તો તમારી ચાસણી એકદમ પરફેક્ટ બનશે। તો અહીંયા આપણે ખાંડને સારી રીતે મિક્સ કરી લીધી છે અને હવે અહીંયા આપણે આ જે કટકી છે એને આપણે 4 થી 5 દિવસ તડકે તપાડવાની છે। તો એક સુતરાઉ કાપડ ઉપર દોરીથી બાંધીને 4 થી 5 દિવસ માટે આપણે તડકે સૂકવવાની છે। તો અહીંયા પહેલો દિવસ થયો છે, તો તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે। તો હવે આપણે એને 1 થી 2 વાર દિવસમાં ચલાવીશું અને પછી ફરીથી આને તડકે મૂકીશું। તો આ રીતે મેં અહીંયા 4 થી 5 દિવસ તડકો ખવડાવ્યો છે। તો તમે જોઈ શકો છો કે એક તાર જેવી ચાસણી થવા લાગી છે। તો પરફેક્ટ અહીંયા આપણી કટકી તૈયાર છે। તો હવે એની અંદર 1 ટીસ્પૂન શેકેલા જીરા અધકચરું વાટેલું લીધું છે અને 2 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 4 થી 5 નંગ તજ અને લવિંગ લીધા છે। એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે એકદમ ટ્રેડિશનલ રીતે કટકી કેરીનું અથાણું। તમે આ અથાણાને સુંદરની જગ્યાએ પણ ખાઈ શકો છો અને રોટલી ભાખરી કે થેપલાની સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ।